નમસ્કાર મિત્રો, વિડિયોમાં તમારું સ્વાગત છે। તો જાણી લઈએ દેશ દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર ફટાફટ ન્યૂઝ સાથે। રાજકોટમાં પાણીની લાઇન તૂટી। રાજકોટના પોશ વિસ્તારમાં મુખ્ય પાણીની લાઇન તૂટતા હજારો લીટર પાણીનો બગાડ। જામનગરમાં ટ્રાફિક દંડ। ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા 200 થી વધુ વાહન ચાલકો પાસેથી દંડ વસૂલાયો। ભાવનગરમાં ખેડૂત વિરોધ। વીજળીના અનિયમિત પુરવઠાને લઈને ખેડૂતો દ્વારા કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન। સુરત મચ્છરજન્ય રોગો। શિયાળા છતાં સુરતમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ નોંધાયા। આરોગ્ય વિભાગ સક્રિય। વડોદરા શહેરની એક બેંકમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ। એક સુરક્ષા ગાર્ડ ઘાયલ। આણંદમાં મોટો અકસ્માત। આણંદ-ખેડા રોડ પર ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માતમાં 4 લોકોના મોત। કચ્છમાં સરહદી સુરક્ષા। ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા કચ્છના દરિયાકાંઠે શંકાસ્પદ બોટ પકડી પાડવામાં આવી। ગુજરાતી ફિલ્મ રિલીઝ। આ સપ્તાહમાં એક મોટી ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ। સિનેમાઘરોમાં સારો પ્રતિસાદ। પેન્શન યોજના। રાજ્ય સરકારે પેન્શનરોને માસિક પેન્શન સમયસર મળે તે માટે નવી ડિજિટલ સિસ્ટમ લાગુ કરી। મહિલા સુરક્ષા। મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા અભ્યમ 181 હેલ્પલાઇનને વધુ સક્ષમ બનાવાશે। રેલવેનું આધુનિકીકરણ। રેલવે મંત્રાલય દેશના 500 મુખ્ય રેલવે સ્ટેશનોને વિશ્વ સ્તરની સુવિધાઓ સાથે આધુનિક બનાવવા માટે 20,000 રૂપિયા કરોડના નવા પ્રોજેક્ટને મંજૂરી આપી।